નમસ્કાર મિત્રો, નજર હળવદની સાથે હું છું જગદીશ। આમ આદમી પાર્ટી આમ તો આ નગરપાલિકાની ચૂંટણી લડવાની છે, અગાઉ પણ આપણે વાત કરી। તો સાથે સાથે આજે ધારાસભ્યોનું કાર્યાલય હતું ને જનતાના પ્રશ્નો હતા, જનસંપર્ક લઈ અને વિવિધ પ્રશ્નો અંગે વિવિધ રજૂઆતો પણ હતી। પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા પણ એક રજૂઆત કરવામાં આવી છે, વાતોને વિકાસ કરો। આ બાબતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને લાંબુ લચક લિસ્ટ છે। આમ તો 2 પાનાનું છે, પણ લગભગ 20 જેટલા મુદ્દા છે। એટલે આપણી સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી અને હળવદ તાલુકાના આમ આદમીના પ્રભારી કમલેશભાઈ ડઢાણિયા અને પૂર્વ વિધાનસભાના ઉમેદવાર કમલેશભાઈ ડઢાણિયા જોડાય છે। કમલેશભાઈ પાસે જ આપણે જાણીએ। કમલેશભાઈ, આજે જે રજૂઆતો થઈ, શું રજૂઆતને લઈને કહીશો? અમારી રજૂઆતો ધારાસભ્યશ્રીનો જે આજે કાર્યક્રમ હતો કે જનતા દરબાર ટાઈપનો જનસંપર્ક કે જનતા દરબાર જે કહીએ તે, તો એની અંદર અમે હળવદની જનતાને વાચા આપતા, હળવદ તાલુકો હોય કે હળવદ શહેર હોય, એના વિવિધ પ્રશ્નો સમસ્યાઓ લઈ અને અમે રજૂઆત કરવા ગયા, જેની અંદર અમારા પ્રાથમિક સુવિધા, ગટર, પાણી, રોડ, રસ્તા, રેલવે લાઇન કે અંડરબ્રિજ બનાવવાના, આ તમામ પ્રશ્નોને લઈ અને અમે રજૂઆત કરવા ગયા હતા। તો આ પ્રશ્નો છે એ વર્ષોથી એમનેમ જ છે। આ પ્રશ્નની અંદર શું થાય છે? ખાડા પડે છે, રોડ થાય, વળી ખાડા પડે, રોડ થાય, પણ એવો રોડ કેમ નથી બનતો કે લાંબા સમય સુધી બનાવવો ના પડે? એવી ગટરની લાઈન કેમ નથી નખાતી કે વર્ષો સુધી એની અંદર આપણે જોવું જ ન પડે? એવી પાણીની લાઈન કેમ નથી નખાતી? તો આવા અનેક મુદ્દાઓ લઈ અને અમે ધારાસભ્યશ્રીને, અમારા કાર્યકરો અને હોદ્દેદારો જઈ અને રજૂઆત કરી, જેની અંદર આપણે જે રેલવે લાઇનની વાત કરી, તો આજે 10 થી 15 ગામ છે આપણી રેલવે ફાટક હળવદની છે, એનાથી બહુ પરેશાન છે। હું ને તમે વેગળવાનો ખુદ આ સાંસદનો લેટર હતો, 15 કલાક બંધ રહે, તમે વાંચ્યું હોય તો કદાચ? ના, એ મારા ધ્યાને નથી આવ્યું, પરંતુ એ રેલવે ફાટક વિશે મેં ધારાસભ્યશ્રીને યાદ અપાયું કે ભાઈ ભચાઉ શહેરની અંદર અત્યારે ઓવરબ્રિજ બન્યો છે ભુજવાળા રોડ ઉપર, પણ પહેલાં ઓવરબ્રિજ નહોતો ત્યારે ભચાઉ સિટીની અંદર થઈ અને એવું એક નીચેનો નાનો એવો પુલ બનાવ્યો કે જેની અંદર 4 વ્હીલ કે એમ્બ્યુલન્સ અવર જવર કરી શકે, આકસ્મિક પરિસ્થિતિની અંદર અવર જવર થઈ શકે। તો આજે એ પણ રજૂઆત કરી છે અમે કે કદાચ હાલો આ ઓવરબ્રિજ બનાવવામાં સમય લાગતો હોય કે કોઈ પ્રશ્નો ઊભા થતા હોય, તો તમે આટલું તો 15 થી 20 ફૂટનું તો એક ગરનાળું બનાવી શકો ને, કે જેથી કરીને એમ્બ્યુલન્સ હોય કે વિદ્યાર્થીઓની સ્કૂલની બસો હોય કે એવા જે અગત્યના કામકાજ માટે થઈ અને અવર જવર ચાલુ રહે। પછી બીજી રજૂઆતો કરી અમે સ્વાસ્થ્ય પ્રત્યેની, કે સ્વાસ્થ્યની અંદર જે વર્ષોથી આયલું આવે છે એમનેમ જ છે, એમાં કોઈ નવો સુધારો થતો હોય એવું કોઈ લાંબો ફેરફાર આપણને દેખાતો નથી, માઇનોર ફેરફાર। વાતો કરી છે આપણે, હું તમે બધા 21મી સદીની, પણ 21મી સદી સાથે સુવિધાની વાત કરવામાં આવે તો ત્યાં આપણે પાછા પડી જઈએ છીએ કે ભાઈ 21મી સદી છે એ ટેકનોલોજીનો યુગ છે, તો ટેકનોલોજીની દ્રષ્ટિએ જે થવું જોઈએ એ નથી થઈ શકવું। આજે દિલ્હીની અંદર જોવો છો તમે કે વર્લ્ડ ક્લાસ ફેસિલિટી સ્કૂલ અને હોસ્પિટલની અંદર આપી છે અરવિંદ કેજરીવાલે, મહોલ્લા ક્લિનિક ત્યાં બન્યા છે। તો આપણે નવો વિસ્તાર જેમ ડેવલપ થતો જાય છે, તો નવા વિસ્તારની અંદર નવી સુવિધાઓનું ડેવલપીકરણ નથી થતું। એટલા માટે જ મેં શબ્દ વાપર્યો કે 21મી સદીની સાથે આપણે વિકાસની દ્રષ્ટિએ ફક્ત વાતોથી આગળ વધી જઈએ, પરંતુ સાથે વિકાસ નથી કરી શકતા। આપણે સરા રોડની વાત કરીએ તો લોકોની ઘણા સમયની માંગ છે કે ત્યાં કણે આંગણવાડી હોવી જોઈએ, સ્કૂલ હોવી જોઈએ। હવે વાત કરીએ બસ સ્ટેન્ડની, તો બસ સ્ટેન્ડમાં શું થયું છે? જૂનું બિલ્ડિંગ પડ્યું છે ને એની જગ્યાએ નવું બનાવ્યું છે, ફક્ત શું કર્યું? ફેરફાર કર્યો છે, નવું નથી આપ્યું ટૂંકમાં। હા, નવું કાંઈ નથી આપ્યું કે ભાઈ આ નાનું બસ સ્ટેન્ડ છે, વસ્તી વધી છે, મોટું બસ સ્ટેન્ડ હોય, ગામની અંદર સકડાશ પડે છે કે એવા અનેક પ્રશ્નો છે। ખેડૂતોના પ્રશ્નોની વાત કરી તો અત્યારે જે એક ઘટના બની છે બહુ દુઃખદદાયક, હું પર્સનલી બહુ દુઃખદદાયક માનું છું કે ધાંગધ્રાના ગામડાની અંદર જે અધિકારીઓ પોતાની ઘરે લગ્ન હતા ને એના ખેતરમાં વીજ થાંભલા ઊભા કરવા ગયા, તો મારે એ અધિકારીઓને વિનંતી છે, અમે કોઈ એવા સાહેબો નથી,
પરંતુ અમે વિનંતી કરવાવાળા માણસો છીએ, લોકોની લાગણીને લઈને ચાલવાવાળા માણસો છીએ કે અધિકારીઓએ આ પર્સનલી રીતે માનવતા દેખાડવી જોઈએ અને આ કાર્ય ન થવું જોઈએ, માનવતાની દ્રષ્ટિએ ન થવું જોઈએ. આજે આ જનસંપર્ક કાર્યાલયમાં જે છે તો ખેડૂતો આવ્યા હતા, તમે કદાચ રજૂઆત કરવા જ્ઞાન મળ્યા હોય તો તમને કંઈ જાણવા મળ્યું? હવે ખેડૂતો સાથે પર્સનલી તો કોઈ કોન્ટેક્ટ નહોતો થયો, પરંતુ જ્યારે એક મીડિયા ચેનલ દ્વારા તેની મુલાકાત અને વાતચીત થતી હતી એના અંશો થોડાક તમને કહું તો ખેડૂતો એવું કહેતા હતા કે ભાઈ જે તમારી સ્કીમ છે કે ભાઈ તમે અત્યારે અમારા ખેતરની અંદર મોલ ઊભો છે તો એનું નુકસાન થાય છે, ચણા હોય, ઘઉં હોય કે જીરું હોય તો એનું નુકસાન, એનું વળતર અમને આપો. પછી તમારી જે પોલિસી હોય એ પ્રમાણે કે ભાઈ પહેલાં ખાડા ખોદ્યા તો આટલું વળતર, કોલમ ભર્યા તો આટલું વળતર, થાંભલા ઊભા કર્યા તો આટલું વળતર, તાર ખેંચ્યા તો આટલું વળતર. તો ખેડૂતોના એવા અંશો પરથી મને એવું લાગે છે કે ખેડૂતો વિરોધ એને વળતર નથી મળતું એટલા માટે કરે છે. યોગ્ય વળતર તો મળવું જોઈએ ને. આજે મારી કે તમારી માલિકીની મિલકત હોય તો સરકાર વર્ષો થયા, સરકારે વળતર ચૂકવ્યા છે. એક ઘટના કહું જગદીશભાઈ, આ મિલકતની વાત નીકળી, હમણાં જ એક રિલેટિવની વાત થઈ હતી જમીન બાબતની. એના ખેતરની અંદર પ્લોટિંગ થયું, પ્લોટ વેચાઈ ગયા, પછી ત્યાં રોડનું માર્જિન મૂકેલું હોય પ્લોટિંગ કરવા માટે. તો એ રોડનું માર્જિન મૂક્યું તો એ માર્જિનમાં જગ્યામાં પછી ભવિષ્યમાં રોડ આવ્યો તો એ રોડ ડિપાર્ટમેન્ટે એને ખેતર વેચી દીધું, પ્લોટિંગ કરીને વેચી દીધું, છતાં પણ ઘણા વર્ષો પછી એને વળતર ચૂક્યું, એ માર્જિનનું વળતર ચૂક્યું છે. તો હવે આની અંદર સમજવાની વાત એ છે કે આ વસ્તુમાં અટકે છે ક્યાં, ગવર્મેન્ટ તરફથી અટકે છે કે ક્યાંય વચ્ચે અટકે છે કે શું છે? કંપની તરફથી કોઈ પોઝિટિવ જવાબ નથી મળતો ખેડૂતોને કે શું છે? એ વિચારવા જેવી બાબત છે. કારણ કે આ મારી નજરની સામે એક દાખલો બન્યો કે ઘણા વર્ષોથી આ 10-15 વર્ષ પહેલાં પ્લોટિંગ થઈ ગયેલા ખેતર બધા પ્લોટ વેચી દીધા, એના માલિકો બદલી ગયા, છતાં પણ એની જે ખેતરની માર્જિનની જગ્યા હતી એનું વળતર મળ્યું છે. તો આ તો ખેડૂતો હયાત છે, ખેડૂતોના ખેતર હયાત છે, ખેડૂત હયાત છે, એની અંદર મોલ ઊભા છે, તો એનું યોગ્ય વળતર મળવું જોઈએ. તો એના માટે થઈ અને અરવિંદ કેજરીવાલે ખેડૂતો માટે દિલ્હીની અંદર બહુ સરસ સ્કીમ આપી છે કે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય તો એને હેક્ટરે 50,000 રૂપિયા સુધીની સહાયની યોજના બનાવી. આજે અહીંયા કણે શું છે, ખાતરના ભાવો વધતા જાય છે, આપણે વાતો કરીએ છીએ વિકાસની, ખાતર એમાં સંગ્રહ કરીને બારોબાર વેચાણ કરી દેવાનો, ફરિયાદો નોંધાય. હા, એવી ઘટનાઓ પણ પ્રકાશિત આપણે સોશિયલ મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર આપણે જોઈએ છીએ કે આવી પણ ઘણી બધી ઘટનાઓ હોય છે. અન્ન પુરવઠા વિભાગમાં જોઈએ છીએ, ખાતર વિભાગ હોય, ઘણી બધી, પછી આપણે મગફળીમાં ને બધે જોયા જ છે ને. તો આપણે કઈ દિશામાં દેશને આગળ લઈ જવા માગીએ છીએ, કઈ દિશામાં ગુજરાતને આગળ લઈ જવા માગીએ છીએ? તો આજે જ્યારે નગરપાલિકાની ચૂંટણી છે તો આમ આદમી પાર્ટી નગરપાલિકાની ચૂંટણી લડવા જઈ રહી છે. આપણી સાથે આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ વિપુલભાઈ રબારી જોડાય. વિપુલભાઈ, વિકાસની કામની વાતો કરો, તમે આજે રજૂઆત લઈને ગયા, ધારાસભ્યએ શું કીધું? આજે અમને ખબર પડી સોશિયલ મીડિયાના માધ્યમથી કે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ભાજપની કાર્યાલયે એક લોકોના પ્રશ્ન સાંભળવા માટે બપોરે આવી રહ્યા હતા. એ સમયે અમે ઘણા સમય પહેલાં પણ એમને મળવા ઈચ્છતા હતા કે જનતાના જે કંઈ પ્રશ્ન છે એની રજૂઆત કરવા માટે અમે એમને મળવા માંગતા હતા. પરંતુ આજે અમે કાર્યકર્તાઓ સાથે એમની કાર્યાલયે ગયા, એમની કાર્યાલય જઈ અને એમને અમારા આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર કાર્યકર્તાઓ સાથે અમે રજૂઆત કરી કે હળવદની અંદર અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. એ આપ સૌ સારી રીતે જાણો છો અને હળવદની જાહેર જનતા પણ સારી રીતે જાણે છે. બાળકો જતા હતા ગટરના પાણીમાંથી, એ વોર્ડ નંબર 1ની અંદર સ્કૂલે બાળકો જતા હતા, એ પણ ઘૂંટણસમમાં પાણી, આમ તો આપણે કહી શકીએ કે એવા પાણીની અંદર સ્કૂલે ચાલીને જતા હતા અને બાળકો પણ કહેતા હતા કે હવે અમારે ભણવું કે ન ભણવું, કારણ કે એમને પગે ગુમડા થતા હોય છે આવા ગંદા પાણીની અંદર જતા હોય એટલા માટે. તો આ પ્રશ્ન પણ છે. સાથે સાથે વોર્ડ નંબર 1ના પ્રશ્નની આપણે વાત કરીએ તો વોર્ડ નંબર 1માં તમે જુઓ ગટરના પાણી છે, એની સાથે સાથે નળના પાણી જે કે પીવાના પાણી આવે છે તો એમાં પણ ગંદા પાણી આવે છે. અને મહિલાઓ, ત્યાંના સ્થાનિક રહીશો અનેક વખત સ્થાનિક કચેરીએ
કે નગરપાલિકા કચેરીએ કે જે તે ચૂંટાયેલા જે તે સમયના કોર્પોરેટર નગરપાલિકાના સભ્યો હતા એમને રજૂઆત પણ કરી ચૂક્યા છે, પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો કોઈ પણ હલ થયો નથી, કોઈ પણ નિરાકરણ નથી આવ્યું અને વાતો આપણે વિકાસની કરી છે. વિપુલભાઈ, તમે કીધું કંઈ વિકાસ, આમ તો જે કહીએ આપણે કે ગટર બની પણ ઉભરાઈ, એટલે વિકાસ થયો તો આ વિકાસ એટલે શું એ મારે સમજવું. એ વિકાસ જ એ દેખાય છે કે આ વિકાસ આ લોકોએ કર્યો છે એમ. આ વિકાસ કર્યો છે એમને, જે ગટર ઉભરાય છે એ વિકાસ દેખાડે છે એમનો. ત્યાર પછીના વિકાસ ઘણા બધા એવા છે કે જે એમના વિકાસ જાહેર જનતા ખૂબ સારી રીતે જાણી રહી છે. એમનો વિકાસ જોઈ લઈએ તો આપણે અહીંયા હળવદ સામતસર તળાવ છે જે શેણેશ્વર મહાદેવની મંદિરની બાજુમાં આવેલું, એ તળાવની બાજુમાં જે રિવરફ્રન્ટ બનાવ્યો છે એ કરોડો રૂપિયાના ખર્ચે બનાવ્યો છે અને તેમાં ઘણી બધી સુવિધા. આજની તારીખમાં તમે જો એ રિવરફ્રન્ટની બાજુમાં બાવળિયા ઉગી ગયા છે. એ રિવરફ્રન્ટના નામે એ ઝીરો છે ત્યાં, અને અહીંયા ખૂબ સારો એવો ભ્રષ્ટાચાર થયો હતો અને કોને કોને ભ્રષ્ટાચાર કર્યો તો ખૂબ સારી રીતે બધા જાણે છે. તો આ ભાજપ જે કહે છે કે અમે વિકાસ કરીએ ને આપણે બધાય મતે આપે, બરાબર, આપણે જોઈએ જ છીએ કે જંગી બહુમતીમાંથી જીતે, પ્રમુખે બને, પછી ફરીને પ્રમુખ બને, પછી ફરીને પ્રમુખ બને, એમને એમ ચાલુ જ રહે અને થયેલા કામો જ ફરીને થાત જ કરે. કેમ કે ઘણા રોડ હોય 5 વર્ષની અંદર તૂટી જાય ને એને રોડ બને. ઘણા એવા વિસ્તારો જ્યાં રોડે નથી બન્યા, ઘણા એવા વિસ્તારે ગટરે નથી. તમે ખુદ આ બધા વિસ્તારોથી જાણ જ છો, શું કહેશો? એ વિકાસ જ એમનો એ છે કે પહેલાં ખોદવું, પછી એમાં ભ્રષ્ટાચાર કરવો અને ત્યાર પછી ફરી વખત એની રજૂઆત કરવી અને રજૂઆત કરીને પાછું એને કામને ફરી વખત મંજૂરી આપવી, પાછું એમનું ને એમનું એને કામ. મતલબ એ જે ઘડિયાળનો કાંટો ગોળ ફરે છે એવી જ રીતે આ એમનો વિકાસ એ લોકો કરી રહ્યા છે. અને એમાં વિકાસ કોનો થાય? એમાં વિકાસ તો આપણે બધે જાણી જ છીએ કે ભારતીય જનતા પાર્ટીના જે કંઈ આગેવાનો હોય છે એમનો વિકાસ થઈ રહ્યો છે એ આપણે સારી રીતે જાણીએ છીએ કે શું હતું અને શું છે. આ નગરપાલિકાની ચૂંટણીમાં તમે પ્રમાણિક જે ઉમેદવારોની વાત કરી અને કેવા મુદ્દા લઈને જશો તમે? અમે જે કંઈ સ્થાનિક મુદ્દા છે એ દરેક મુદ્દાને અમારી ટીમ સાથે અમે સાથે બેસી અને જોઈ વિચારી જાણી અને જનતાની જે કંઈ પાયાની જરૂરિયાતો છે એ મુદ્દાને લઈ અને જનતાના મુદ્દાને લઈ અને અમે જનતા વચ્ચે જશું. ત્યાર પછીના જે કંઈ અમારી આમ આદમી પાર્ટીની અંદર દિલ્હી સરકારમાં કે પછી પંજાબ સરકારની અંદર જે કંઈ આમ આદમી પાર્ટીના સારા એવા કામકાજો છે અને જે જનતાને લાયક છે, જે જનકલ્યાણકારી યોજનાઓ છે એ કલ્યાણકારી યોજનાઓ લઈ અને અમે આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે જનતા વચ્ચે જશું. કમલેશભાઈ, વિકાસ એટલે શું? વિકાસ એટલે એ કે એવું સાંભળવા હમણાં મળ્યું છે કે હળવદ નગરપાલિકાની અંદર પહેલાં ટ્રાન્સફર ફી નહોતી. તમે કોઈ પણ મિલકત ટ્રાન્સફર કરો તો એની ફી નહોતી. આ વિકાસ થયો છે, હવે ટ્રાન્સફર ફી લાગુ પડે છે. એ મને ને તમને બધાને લાગુ પડે છે. પછી ખુલ્લા પ્લોટનો વેરો લેવાય છે. પછી તમે કોઈ પણ તમારો એકમ હોય એ કોઈ પણ કાર્યસર, અગર મેડિકલના કારણોસર પણ તમે દુકાન હોય કે કોઈ પણ ગોડાઉન હોય કે કોઈ પણ ધંધો હોય એ તમે 12 મહિના કે 2 વર્ષ સુધી સ્થગિત કરો તો તમારું એ કેન્સલ થઈ જાય છે. એ નામ પણ તમારું જતું રહે છે, કોઈ પણ નામ ઉપર ચાલતું હોય. વળી પાછું તમે જાઓ એટલે તમારે નવું નામ લેવું પડે. જો ન ચલાવો તો પણ વેરો ભરવો પડે છે. પછી એજ્યુકેશન ટેક્સ લેવામાં આવે છે. એજ્યુકેશન ટેક્સ લેવામાં આવે છે તો એજ્યુકેશન ટેક્સ લેવા છતાં પણ હળવદ નગરપાલિકા દ્વારા હળવદની અંદર એજ્યુકેશન માટે ફંડિંગ ક્યાં કર્યું? એજ્યુકેશન ટેક્સ લો છો, પછી સેનિટેશન ટેક્સ, આવા અલગ અલગ પ્રકારના પાણી વેરો. સેનિટેશનની વાત કરીએ તો આપણે શૌચાલય જાહેર જોઈએ તો અહીંના જે નેતા હોય ક્યારેક જાહેર શૌચાલયમાં જાય તો ખબર પડે. હવે એ તો જગદીશભાઈ, મને તમને બધાને ખબર છે કે ભાઈ આપણે પરિવાર સાથે ગયા હોય ગામમાં તો કેટલી મુશ્કેલી પડે છે. આપણે તો ચલો જેન્ટ્સ છીએ, પરંતુ બહેનો અને માતાઓ જ્યારે ગામડેથી ખરીદી કરવા આવતી હોય તો એના માટે આ એક મહા મુશ્કેલી છે. અને આ પ્રશ્ન એક વખત મેં, હવે તો ટંકારાની અંદર થઈ ગયું છે, ટંકારાની અંદર ક્યાંય બસ સ્ટેન્ડે નહોતું ને જાહેર શૌચાલય નહોતું. અહીંયા ક્યાંક ક્યાંક ગંદા સાફ સફાઈ વગરના શૌચાલયો છે, એવું નથી, પણ એની સાફ સફાઈ કરવા વાળા કોઈ. શૌચાલય તો ઘણા ગ્રાન્ટે વાપરે પણ એની મરામત કે સમારકામ કે પછી સાફ સફાઈનો અભાવ છે. તો આવા અનેક મુદ્દાઓ છે. પછી મિલકત વેરો હોય. લોકો, અરવિંદ કેજરીવાલે શું કર્યું હતું?
આ જીએસટી હતું એના પહેલાં અરવિંદજીની મનીષજી અને અરવિંદજી દ્વારા અને આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા દિલ્હી સરકારની બીજી સરકાર, પહેલી તો કોંગ્રેસ સાથે હતી, પછી બીજી સરકારની અંદર ટેક્સમાં ઘટાડો કર્યો. પહેલાં વેપારીઓને સાથે બેસાડ્યા કે ભાઈ તમે બધા ટેક્સ ભરવો હોય તો અમારે શું કરવું પડે. સરકારે વેપારીઓને પૂછ્યું હતું, ઉદ્યોગપતિઓને પૂછ્યું હતું કે ભાઈ તમે જે કરો છો બરાબર છે, એનાથી પૂરતો ટેક્સ સરકારને આવતો નથી. સરકારને યોજનાઓ બનાવવા માટે ફંડિંગની જરૂર છે. તમારું કામ થાય, અમારું કામ થાય, બધાનું કામ થાય, એ રીતનું આપણે સાથે બેસીને આયોજન. અરવિંદજીના દરેક મુદ્દા અરવિંદજીની ટીમ લોકોની વચ્ચે, વેપારીઓ હોય કે સામાન્ય લોકો હોય, એની સાથે ચર્ચા કરીને યોજના લાગુ. પછી મહોલ્લા ક્લિનિક હોય કે સ્કૂલ હોય, કોઈ પણ મુદ્દો હોય તો અરવિંદજી ચર્ચા કરીને પછી આગળ વધે છે. તો આપણે અહીંયા ટેક્સ લેવામાં આવે છે તો એનું રિફંડ શું મળે છે? આજે દરેક રાજ્યની અંદર અલગ અલગ યોજનાઓ હોય છે. તો અરવિંદજી અને ભગવંત માન સાહેબ બંને મુખ્યમંત્રી, અરવિંદજી તો સંયોજક પણ છે, છતાં પણ પંજાબ અને દિલ્હીની અંદર લગભગ મુદ્દે 99.99% મુદ્દે સમાનતા જાળવી છે કે ભાઈ દિલ્હીની અંદર સ્કૂલની ફેસિલિટી વધારી, પંજાબમાં વધારી. દિલ્હીની અંદર સ્વાસ્થ્ય પ્રત્યે મહોલ્લા ક્લિનિક બનાવ્યું, પંજાબની અંદર પણ બનાવ્યું. ખેડૂતો પ્રત્યેની યોજના હોય, વીજળી ફ્રી, પંજાબમાં ફ્રી, દિલ્હીમાં ફ્રી. આજે જ હું એક વિડીયો જોતો હતો, તમને બતાવું કે દિલ્હીથી થોડે દૂર રહીએ છે બે બહેનો છે. એક બેન દિલ્હીમાં રહીએ છે, એક બેન દિલ્હીથી થોડે 2-3 કિલોમીટર દૂર રહીએ છે. એનું લાઇટ બિલ 5,000 આવે છે. આ બેન દિલ્હીમાં રહીએ છે એનું લાઇટ બિલ 0 આવે. તો આ પણ મોટો પ્રશ્ન છે. અને હમણાં જ ગઈકાલે જ આપણા રાષ્ટ્રીય ઉર્જા મંત્રી બોલ્યા કે વીજળી ફ્રી ના હોવી જોઈએ. તો દિલ્હીની લોકો તરત જ સોશિયલ મીડિયાની મારફતે બોલવા માંડી કે ભાઈ વીજળી ફ્રી કેમ ના હોવી જોઈએ. આજે ધારાસભ્ય, સાંસદો, તમે હોય, હું હોય, કોઈ પણ ધારાસભ્ય હોય કે સાંસદ હોય, એને વીજળી ફ્રી છે. તો આજે અરવિંદજી પોતે વીજળી ફ્રી લેતા હોય કે આખા ગ્રુપમાં બધા તમામ ધારાસભ્ય ફ્રી લેતા હોય, તો આજે ગરીબ માણસને વીજળી ફ્રી આપે છે તો એમાં વાંધો શેનો હોય? કારણ કે એ તો સરકારે વિચારવાનું છે ને, એડજસ્ટમેન્ટ સરકારે કરવાનું છે ને કે ભાઈ ફંડ ક્યાંથી આવશે અને કઈ યોજનામાં વાપરવું છે. બધી ગવર્મેન્ટની અલગ અલગ યોજનાઓ હોય છે. બધી ગવર્મેન્ટ અલગ અલગ યોજનાની અંદર ફંડિંગ ફાળવતી હોય છે. અરવિંદજી નાનામાં નાના માણસને વધુમાં વધુ લાભ થાય. મહિલાઓને મફત મુસાફરી છે બસની અંદર દિલ્હીમાં. તો આજે જે બહેનો સ્કૂલની અંદર જોબ કરતા હોય અથવા અન્ય એકમોમાં જોબ કરતા હોય તો એના બજેટની અંદર બચત થવા માંડી છે આજે કે ભાઈ અમારે મહિને 2,000 થી 3,000 5,000 રૂપિયા જે ભાડું લાગતું હતું બસનું, તો એ આજે મારા બજેટમાં વધે છે. વીજળીનું બિલ નથી આવતું, પાણીનું બિલ 0 આવે છે અને એના બાળકોનું ભરણ પોષણ સારી રીતે કરી શકે છે. અને ચોથી વાર પણ અરવિંદજી મુખ્યમંત્રી બનવાના જ છે, બેશક છે. ચોથી વખત ચોક્કો મારવાના છે મુખ્યમંત્રીનો. કારણ કે બહેનો, આજે વૃદ્ધોની વાત કરીએ તો ગઈકાલે જ એક દિલ્હીના વૃદ્ધની હું વિડીયો સાંભળતો હતો, ટીવી મીડિયા દ્વારા ઇન્ટરવ્યૂ હતું. તો એ વૃદ્ધે એટલા આશીર્વાદ આપ્યા કે કદાચ મારો દીકરો મને યાત્રા ના કરાવી શકે, પણ અરવિંદ કેજરીવાલ મારો દીકરો છે અને આજ વૃદ્ધો માટે પ્રવાસ કરાવે છે, જાત્રા કરાવે છે, યાત્રા કરાવે. યાત્રાની પણ યોજના અરવિંદજીએ ચાલુ કરી. આટલું બધું કામ કર્યું છે. અને એ જ વિચારધારાથી કમલેશ ડઢાણીએ આજે 12 વર્ષને 1 મહિનો થયો પાર્ટીમાં. 24 ડિસેમ્બર 2013ની અંદર પાર્ટીની અંદર જોડાણા છે. 12 વર્ષથી આ લગાતાર ચોરે ને ચૌટે મીડિયાના માધ્યમથી કે મૌખિક એક જ વાત કરે છે કે ભાઈ બંધારણની અંદર જે આપણને મળવું જોઈએ, જે આપણા હકો છે, જે આપણા હકો ભણી ગયા છે હું તમે બધા, એ હકો આટલા વર્ષોથી આઝાદીના આટલા વર્ષે પણ કેમ નથી મળી શક્યા? મફત શિક્ષણ, મફત સ્વાસ્થ્ય કેમ નથી મળી શક્યું? તો સમયે સમયે કુદરત પણ વિચારતી હોય છે કે સમયે સમયે પરિવર્તન થતું રહેતું હોય છે અને નવી નવી સરકારો આવતી જતી હોય છે. તો અમે પ્રયત્ન કરી છીએ. આજે નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે ઝંપલાવી છીએ. ધારાસભ્યની 2 ટર્મ લડ્યા, હું લડ્યો, વાઘજીભાઈ લડ્યા. હવે નગરપાલિકા, તાલુકા પંચાયત ગઈ વખતે પણ લડ્યા હતા. હવે ધીમે ધીમે અમે પગ પેસારો કરી છીએ અને લોકોનો સંપર્ક અને સાથ બંને વધતો ગયો છે.
સાથ પણ વધતો ગયો છે અને લોકોને આજે સંપર્ક પણ અમારા પ્રત્યે વધતા ગયા છે કે નહીં, આમ આદમી પાર્ટી કંઈક કરશે. આમ આદમી પાર્ટી પ્રત્યે આશા છે કે આ કંઈક નવું કરશે યુવાઓ. વિપુલભાઈ, પીવાના પાણીના અંગે શું કહેશો તમે? પીવાના પાણીનો પ્રશ્ન આપણે હળવદમાં છે કે કેમ, તમને શું લાગે? પીવાના પાણી માટે તો અનેક વખત વોર્ડ નંબર 1 છે, વોર્ડ નંબર 7 છે, અહીંયા વોર્ડ નંબર 5ની મહિલાઓ અનેક વખત રજૂઆત કરી ચૂકી છે. એટલા માટે આપણે જોઈએ તો સમયાંતરે જે તે સમયે પાણી કેનાલો બંધ થતી હોય છે, એ સમયે જે કંઈ નગરપાલિકાના સંપ હોય છે એની અંદર કાં તો એની મોટરો બગડેલી હોય છે, કાં તો વાયર તૂટી ગયા હોય છે. મતલબ એનું જે તે સમયે કામગીરી ચોક્કસપણે રાખવી જોઈએ, એ થતી નથી હોતી અને એના અનુસંધાને પાણીની અંદર જે કંઈ આપલે કરવાની હોય છે જે તે વિસ્તારની અંદર, એ સમયે થોડું ઘણું આગુ પાછું થઈ જતું હોય છે અને પાણીની સમસ્યા બનતી રહેતી હોય છે. આપણે રોડને લઈને શું કહેશો? રોડની આપણે હળવદ શહેરમાં કેવી તકલીફ? તમે તો હળવદ શહેર પ્રમુખ હો એટલે તમને તો બધા વિસ્તારથી વાકેફ હશો. રોડની અંદર આમ જોઈએ તો દરેક વિસ્તારની અંદર જે તે જગ્યાએ રોડ બન્યા છે, નવા રોડ બન્યા હોય તો પણ એ રોડની અંદર ટૂંક સમયની અંદર જ ખાડા પડી જતા હોય છે. અને અત્યારે જો હળવદની અંદર અમે થોડા સમય પહેલાં એક મુખ્ય બજારની અંદર ખાડા બૂરવા માટે કે જે સ્થાનિક રહીશો અમને રજૂઆત કરી હતી કે ભાઈ અમે લોકો તો કહી છીએ પણ આ લોકો કોઈ ધ્યાન નથી દેતા, જે કંઈ તંત્રની અંદર બેઠેલા છે. એટલે આપણે વિરોધ કર્યો તો અંદર ખાડો મૂકે, કમળ મૂકે. અમે વિરોધ કર્યો હતો કે એક કમળનો ફોટો રાખ્યો હતો અને એને બાટલા ચડાયા હતા કે ભાઈ આ અત્યારે કમળ મુરઝાઈ ગયું છે, કે જે જાગતું નથી જનતા માટે. એટલા માટે અમે વિરોધ કર્યો હતો. એ ખાડો અત્યારે આજની પરિસ્થિતિ અત્યારે હાલમાં જુઓ, એ સમયે માની લ્યો કે ઘૂંટી સમૂહ હતો, અત્યારે ઢીચણ સમૂહ થઈ ગયો છે. પણ હાલની તારીખે તંત્રને ખાડો બુરવાનો ટાઈમ નથી મળ્યો. ચૂંટણી આવતા પહેલા આપણો જે મુખ્ય રોડ છે સરા ચોકડીથી લઈ અને સરા નાકુ અને ત્યાંથી લઈ 3 રસ્તા સુધીનો આ થોડા સમય પહેલાં પાસ થઈ ગયો હતો. ત્યાર પછી આજે ચૂંટણીને 2 દિવસ જાહેર થઈ, એના 2 દિવસ પહેલાં એ 3 રસ્તેથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું. અને આ રોડના નામ ઉપર અત્યારે આ લોકો મત માંગવાના છે કે અમે રોડ બનાવી છીએ. ગઈ ચૂંટણીમાં હતું, એ ગઈ જ્યારે નગરપાલિકાની ચૂંટણી હતી મને યાદ છે ત્યારે રોડ બનતો. હા, એટલે જે તે સમયે ચૂંટણીઓ આવતી હોય છે ત્યારે આ લોકો આવા વિકાસના કાર્યો કે અમે આમ કર્યું તેમ કર્યું. આજે એમનો વિકાસ જોવો હોય તો હળવદની મુખ્ય બજારની અંદર ખટારો છે કે જે ટેમ્પો છે એ ભરેલો ટેમ્પો ગટરની અંદર કરી ગયો. આ એમનો વિકાસ છે. વિકાસ તો એમને ઘણા બધા કર્યા છે. જેમ જુઓ કે હમણે અમારે કમલેશભાઈએ વાત કરી કે બસ સ્ટેન્ડ બનાવ્યું છે. હવે એ કહેશે કે અમે બસ સ્ટેન્ડ બનાવ્યું છે. ભાઈ, એ તો તમે કપડાં પહેરાયા છે, બસ સ્ટેન્ડ નથી બનાવ્યું. એની અંદર જે કંઈ ગ્રાન્ટ આવી છે એ ગ્રાન્ટમાંથી તમે થોડા ઘણા કપડાં પહેરાય છે. બસ સ્ટેન્ડ નવો સ્ટોપ ક્યાં આપ્યો છે? અત્યારે હાલની તારીખે જુઓ તો અહીંયા રાત્રિના સમયે હળવદ સરા ચોકડીએ બારોબાર બસો જતી હોય છે. તો જે કંઈ અંદર બસ સ્ટેન્ડની અંદર ઉતરવાવાળા ગામના લોકો છે એમને ઘણી બધી અહીંથી રિક્ષા કરી અને ભાડા ખર્ચવા પડે. કદાચ પિકઅપ સ્ટેન્ડ બનાવે, ખાલી આમાં આસુ પાતળું પત્ર નાખીને શેડ જેવું બનાવે તો મુસાફરોને ઉનાળામાં લાભ થાય ને? 100% થાય, 100% થાય. અત્યારે અહીંયા એમને એક હમણાં જો સરા ચોકડીએ શૌચાલય બનાવ્યું છે, એ પણ હજી ઘણા સમયથી બને છે, હજી પણ નથી થયું. એની બાજુમાં પીવાના પાણીનું એટીએમ, તમે એની મુલાકાત લીધી હોય તો? હા, લીધી છે ને. એ પણ અત્યારે હમણાં તો જો કે મેં મારા ધ્યાનમાં અહીંયા કદાચ નીકળ્યો છું ઘણી વખત, પણ ધ્યાનમાં મેં નથી લીધું. પણ ચાલુ છે, બંધ છે, ખબર નથી. પણ એક એટીએમ તો એમનું હજી લગભગ ગોડાઉનમાં પડ્યું. હા, અહીંયા પડ્યું છે ઘણા સમયથી. આ મૂક્યું ત્યારે સાથે આવ્યું હતું પણ હજી અહીંયા પડ્યું છે. આને મૂક્યું કેટલો ટાઈમ થયો? આને મૂક્યું એને લગભગ તો 6-8 મહિના આસપાસ થઈ ગયું છે. ઓલાને ક્યાં મૂકવાનું છે એનો કઈ જગ્યા નક્કી નહીં થઈ હોય? એ નક્કી નથી થઈ. આમનામ ગ્રાન્ટો આવે છે ને આમનામ જે કંઈ સાધનો વસાવે છે એ બધું સડી જ જાય છે. મતલબ કે આમાં ક્યાંક ને ક્યાંક આ લોકો કયા કારણોસર આ બધા કામગીરી નથી કરતા એ કંઈ ખબર નથી પડતી. એટલા માટે અમે આ વખતે આમ આદમી પાર્ટી સૌ પ્રથમ વખત લોકોના પ્રશ્ન માટે, લોકોના જે કંઈ જનતાના કામ છે એ કામગીરી કરવા માટે અમે આ વખતે નગરપાલિકાની અંદર ચૂંટણી લડી રહ્યા છીએ. અને એમના પ્રશ્નને અમે ખૂબ સારી રીતે વાચા આપશું અને એમના દરેક પ્રશ્નને હલ કરવા માટેના અમે દરેક પ્રયાસો કરશું એવી અમે ખાતરી આપી છે. આમ આદમી પાર્ટીને આજ તમે આવેદનપત્ર દીધું ધારાસભ્યને, વાતો નહીં વિકાસ કરો, તો એ આપવાનું કારણ શું? તમને કેમ એમ લાગ્યું કે વાતો કરે એમ? અમે કહેવા માટે જ આવ્યા છીએ. અમારા એક સ્લોગન છે કે અમે રાજનીતિ કરવા માટે નહીં, રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ. કહેવાનો મતલબ કે વાતો કરવાની નહીં, ફક્ત જે કીધું હોય એ કરી બતાવવાનું છે.
એટલે આમાં તમે જે મુદ્દા લઈને ગયા છો કે પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય, રોડના પ્રશ્નો હોય, તો તમે એવું માનો કે નગરપાલિકાની ચૂંટણીમાં સત્તામાં તમે આવો તો આ બધો બદલાવ આવી શકે? 100% અમે કરી દેખાડશું. જે કંઈ આવશે અમને જનતા જો આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ રૂપી અમે એમને કામ કરીને આપવાના છીએ. પણ ગઈ વખતે ભાજપને લગભગ 18 હતી, કોંગ્રેસની 10 હતી, પછી ધીરે ધીરે કોંગ્રેસમાંથી ઘટતા ગયા. એટલે હું એવું માનું કે ભાજપને વધુ મહેનત જરૂર હતી, કોંગ્રેસની થોડીક જરૂર હતી. જો કોંગ્રેસે મહેનત કરી હોત તો જીતી જાત થોડુંક, એટલે સત્તામાં આવી કે તમને શું લાગે? હવે જગદીશભાઈ, ગઈ લોકસભાની ચૂંટણીની અંદર ગઠબંધન હતું જ, બરાબર, સાથે મૈથા જ છે. શું કામગીરી થાય છે એનાથી વાકેફ છે જ, અને લોકોને કોંગ્રેસ પ્રત્યે શું છે એ લોકો જાણે છે અને કોંગ્રેસવાળા જાણે છે. લ્યો ને, ખુલ્લીને વાત કરીએ આપણે. હવે બેઠી ચૂંટણી એક સમયે દઈ દીધી છે, તમે હું બધા સાક્ષી છે કે કોઈ લડવાવાળું ઉમેદવાર નહોતું કોંગ્રેસ પાસે. જે રીતે અત્યારે હવે એપીએમસી દીધી. હા, હવે એ તો પૂર્ણવિરામ આવી ગયો ને. હળવદની જનતાને ખુશખબરી આપે છે આમ આદમી પાર્ટી કે આમ આદમી પાર્ટી હવે આવી ગઈ છે, કોઈ દિવસ બેઠી ચૂંટણી થશે નહીં. આ ખુશખબરી હળવદની જનતા માટે. એટલે એક ધારું કોઈ પણ પક્ષનું શાસન ચાલશે નહીં. અમે તો ઈચ્છીએ જ છીએ લોકશાહીની અંદર ચૂંટણી થવી જ જોઈએ, હાર જીત જે થાય તે, પણ સારા લોકોને તમે ચૂંટો, સારા વ્યક્તિઓને પાલિકામાં મૂકો. અમારા વિરોધીની અંદર પણ સારા વ્યક્તિઓ છે, અમે ઈચ્છીએ છીએ કે આવા લોકો પાલિકામાં હોવા જોઈએ, અમારાય હોવા જોઈએ, એને હોવા જોઈએ, સારા લોકો હોવા જોઈએ કે જે જનતાની વચ્ચે સતત સંપર્કમાં રહે છે, ફોન તરત ઉઠાવે છે. હું નામ નથી આપતો. ચૂંટણી જાહેર થઈ ને ત્યારે અમે શહેર ભાજપ પ્રમુખે તપનભાઈ એમની સાથે વાત કરી હતી. એમને કીધું પ્રમાણિક વ્યક્તિઓ અમે ગોતશું, એટલે ઉમેદવારો પ્રમાણિક ગોતશું. એટલે ઉમેદવારો પ્રમાણિક કેવી રીતે મળે મને એ નથી સમજાતું. હવે એનો પ્રશ્ન છે, હું એમના પક્ષની કોઈ વાત, આપણે એ જ વાત કરી કે ઉમેદવાર પ્રમાણિક હોવો જોઈએ, પણ પ્રમાણિક કેવી રીતે આપણે શોધીએ? અમે 2017ની ચૂંટણી લડ્યા હતા, હું પોતે લડ્યો હતો, ત્યારે અમે ટ્રિપલ C ઉપર લડ્યા હતા. નોન કરપ્ટેડ, ક્રિમિનલ નો હોવો જોઈએ, કરપ્ટ નો હોવો જોઈએ અને કેરેક્ટરલેસ ન હોવો જોઈએ. આ અમારા ક્રાઇટેરિયા હતા. આ નગરપાલિકાની ચૂંટણીની અંદર અમે જે મુદ્દા લઈને જઈ રહ્યા છીએ એની અંદર યુવા, એજ્યુકેટેડ, સ્ટાન્ડર્ડ વ્યક્તિઓ, સારા વ્યક્તિઓ, અને અરવિંદજીએ ખુદ એના ઉદાહરણ બેસાડ્યું છે કે મંત્રી એક બીજી સરકારની અંદર, પહેલી કોંગ્રેસવાળી નથી ગણતા, પછીથી આપણે પહેલી સરકાર ગણી પૂર્ણ બહુમતીવાળી સરકારની અંદર મંત્રી ખુદ પકડાણા હતા ભ્રષ્ટાચારમાં, તો એને પણ દૂર કર્યા હતા. અને પંજાબની અંદર પણ હેલ્થ મિનિસ્ટરને રાજીનામું આપવું પડ્યું હતું, કારણ કે આમ આદમી પાર્ટી છે એ ચલાવતી નથી, પ્રામાણિકતા ઉપર ને નૈતિકતા ઉપર ખૂબ કામ કરે છે. અને પૂરેપૂરું ધ્યાન રાખીને ઉમેદવાર અમે ઉતારશું કે પ્રામાણિક જ હોવા જોઈએ. કમલેશભાઈ, તમે જે કીધું, હવે જે પ્રમાણિકની વાત આવે ને એટલે નવો પ્રશ્ન છે કે ભાજપે નું આપે, કોંગ્રેસ નું આપે ને આમ આદમી પાર્ટી આપે, ટિકિટ આપે, એવા પણ ઉમેદવારો આવે ઘણા બધા. અત્યારે શું ચૂંટણી છે એટલે કોઈ ગમે એ પાર્ટી, આમ આદમી નું આપે તોય પક્ષ પલટો કરે, ફલાણું ઢુકડું, ગમે અલગ અલગ પાર્ટીઓ બદલાવતા. આમાં પ્રમાણિક વ્યક્તિ કેવી રીતે ગોતવું? હવે આમ આદમી પાર્ટી, અરવિંદ કેજરીવાલ ખુદે કીધું છે બધા પક્ષની અંદર સારા વ્યક્તિઓ હોય છે, અને એ સારા વ્યક્તિઓને જે કામ કરવા નથી દેવામાં આવતું એવા વ્યક્તિઓ અમારી પાર્ટીમાં આવીને ખુલ્લેઆમ કામ કરે જનતાના. અમને કોઈ વિરોધ જ નથી, ગમે તે પક્ષનો હોય, જનતાલક્ષી વિચારધારાવાળો હોય, જનતાના કામ કરવાવાળો વ્યક્તિ હોય તો એને વેલકમ. અમારી પાર્ટીના સંયોજક ખુદ કહે છે, અમે ખુદ કહીએ છીએ કે સારા વ્યક્તિની જરૂરત છે. કારણ કે હવે કઈ પાર્ટીમાં સારા વ્યક્તિની કદર થાય છે ન થાય છે એ તો એને વિચારવાનું છે કે ભાઈ મારે કઈ પાર્ટીમાં રહેવું જોઈએ લોકોના કામ કરવા માટે, એ તો એને વિચારવાનું. પરંતુ સારા વ્યક્તિઓ આવે, હળવદ આમ આદમી પાર્ટીમાં આવે ને ચૂંટણી લડવા માંગતા હોય તો અમે વેલકમ કરી છીએ. વિપુલભાઈ, હળવદ શહેરમાં શું હજી ખૂટે છે કે ઘટે છે આટલા વર્ષો પછી વિકાસના નામે? એ આજે જે અમે રજૂઆત કરી કે ગટરના પાણી ઉભરાય છે, રોડ રસ્તા ખરાબ છે, સ્ટ્રીટ લાઇટો અવારનવાર બંધ રહે છે, સરા ચોકડીથી આ બાજુના વિસ્તારની અંદર ક્યાંય પણ સરકારી સ્કૂલ નથી,
પછી જુઓ તો ભ્રષ્ટાચાર વધી રહ્યો છે જે તે જગ્યાએ. પછી વેપારીની જે કંઈ અનેક સમસ્યાઓ છે કે આપણે અહીંયા જોઈ લ્યો ગંગાસાગર તળાવ પાસે કે આખા હળવદનું આ બાજુના વિસ્તારનું બધું પાણી ત્યાંથી નીકળતું હોય છે, તો એ પાણીનો પણ યોગ્ય નિકાલ થાય અને વેપારીને પણ અહીંયા જે કંઈ ધંધાર્થીઓ છે એમને કંઈ નડતર રૂપ ન થાય. તો આવા અનેક પ્રશ્નો છે જે આનું નિરાકરણ આવવું જોઈએ. આ કંઈ વિકાસના કાર્યોની અંદર આ બધા વિકાસ એમના થયા નથી, એટલા માટે એ લોકો જે કંઈ કહે છે કે અમે આટલા લાખની ને આટલા કરોડની આ યોજના ઓલી યોજના આ જે કરી, આ કોઈ નવીન વાત નથી. આ જનતાએ મત આપ્યા છે, જનતાના ટેક્સના રૂપિયે જ આ બધી યોજનાઓ મળે છે. જેટલી હજી ઘણી બધી એવી યોજનાઓ છે જે જનતાના ટેક્સ ભરે છે એના વળતર રૂપે એમને મળતી નથી. એ જે કંઈ યોજનાઓ છે એને આગામી સમયની અંદર સારી રીતે જનતાને મળે એવા અમે પ્રયાસો કરશું. વિપુલભાઈ, ગત ચૂંટણીમાં મને ખબર છે, મેં કવરેજ કર્યું હતું કે આ નગરપાલિકાની ચૂંટણીમાં આ જ મુદ્દા હતા. 5 વર્ષે હજી કેમ કંઈ બદલાણું નહીં હોય? તમને લાગે એવું કંઈ બદલાણું હોય? ઘણી બધા એવા મુદ્દા છે કે જે બદલાણા નથી. કારણ કે એમાં એવું હોય કે કાં એમને કરવું નથી અથવા તો કરવાની દાનત નથી. જે દાનત હોય એને સારી રીતે એ વ્યક્તિએ મુદ્દાને લઈ અને યોગ્ય નિરાકરણ લાવવાનો જ છે. દાનત હોવી જોઈએ કરવામાં. શરણેશ્વર મહાદેવ મંદિર પાસે એક રોડ બન્યો હતો, તમને ખબર, આરસીસી, પછી ફરીને બનાવરાયો હતો. તો આવા હળવદ તાલુકા, હળવદ શહેરની વાત કરી, હળવદ શહેરમાં એવા કેટલાય બીજા રોડ છે જે ગણતરીના દિવસોમાં તૂટી ગયા. તો આવો બધે જો આવી કામગીરી કરે તો કંઈ ફેર પડે? તમને શું લાગે? એ રોડ શણેશ્વર વાળો તમે કીધો, એ રોડની અંદર હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને પણ ખબર છે. મેં એમને અનેક વખત એ રોડ બાબતની રજૂઆત પણ કરી છે. જે તે સમયે રોડ બનતો હતો, બીજી વખત એ રોડ ઉપર બનતો હતો એ સમયે પણ હું અહીંયા ઉપર હતો. 1-2 વખત એ રોડ ઉપર જોયું કે ખરેખર અને એ સાહેબને પણ મેં ચાલુ રોડે કામ કરતી વખતે પણ મેં કીધું હતું કે સાહેબ હજી આમાં આમ થાય છે તેમ થાય છે, તો થોડુંક જે કંઈ હોય વ્યવસ્થિત કરેના રોડ ફરી વખત હવે આની રજૂઆત ન આવે કે જાહેર જનતા માટે જે કંઈ આપણે રોડ બનાવી છે તો એ રોડ વારંવાર ન તૂટે, એટલા માટે સાહેબ આપણે ધ્યાન રાખો. ને સાહેબે પણ એમાં સૂચના આપેલી હતી. એટલે આવા રોડ જે કંઈ છે અનેક ઉપરા ઉપરી રોડ બનાવવામાં આવે છે કે ફરી વખત આવા તાત્કાલિક ધોરણે બનાવવા પડે છે. આવા રોડ સારી એવી ક્વોલિટીથી અને જે કંઈ એની અંદર માલ મટીરિયલ વાપરવાનું આવતું છે વ્યવસ્થિત અને જે કંઈ એના ઓલા પ્રમાણે હોય છે એ પ્રમાણે વાપરી અને સારું એવું બનાવે એવી અમારી લાગણી છે. કમલેશભાઈ, છેલ્લો પ્રશ્ન. નગરપાલિકાની ચૂંટણી આવે, બરોબર, જોકે હવે જાહેરાત જ થઈ ગઈ, કયા મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈશો ને તમને લોકો શા માટે મત આપે? લોકો અમને એટલા માટે મત આપે કે આ યુવાઓની ફોજ છે. આજે બધા એવું ઈચ્છી રહ્યા છે કે ભારત દેશની અંદર યુવાઓ કામ કરે. આજે અનેક પક્ષો, અરવિંદ કેજરીવાલે યુવાઓને ચાન્સ આપ્યા પછી અનેક પક્ષોની અંદર પરિવર્તન થવા માંડ્યું છે કે ભાઈ યુવા આગળ આવે, યુવા આગળ આવે. હું નામ નથી લેવા માગતો, પણ એ દરેક જગ્યાએ, પછી એ ચરાડવા ગામ હોય, ટીકર ગામ હોય કે પછી હળવદ તાલુકો હોય કે સુરનગર જિલ્લો, મોરબી જિલ્લો હોય, બધે હવે યુવાઓ તમને દેખાતા હશે. પછી બીજી વાત કરીએ પાલિકાની, તો પાલિકાની અંદર ઘણા એવા સારા વ્યક્તિઓ છે. તમે પ્રામાણિકની વાત કરી બીજા પક્ષના, હું નામ લેવા નથી માગતો, પણ ઘણી વખત મેં એ લોકોને ફોન કર્યો છે અને એ લોકોએ 24 કલાકની અંદર કામ કર્યા છે. પાણીના હોય, ગટરના પ્રશ્નો હોય કે સ્ટ્રીટ લાઇટના હોય છે. આવા લોકો છે જ, પણ એવા લોકો બીજી વખત પાછા મેં જોયું છે. 2007થી હું હળવદની અંદર રેસિડન્ટ છે મારું, પણ એવા વ્યક્તિઓ મેં રિપીટ થતા બહુ ઓછા જોયા છે કે બીજી વખત નગરપાલિકામાં ચૂંટણી લડ્યા હોય. વારા ફરતી વારા ને તારા પછી મારા, આ જે પ્રવૃત્તિ ચાલે છે, ભલે વારા ફરતી વારા તારા પછી મારા, પણ એવા વ્યક્તિઓ નગરપાલિકાની અંદર લડવા જોઈએ દરેક પક્ષની અંદર, કે જેથી કરીને આપણા વિસ્તારનો જે છોટા કાશી કહેવાય છે હળવદ, એ હકીકતની અંદર આપણે છોટા કાશી બનાવી શકવા જોઈએ. કે જે આપણા મહાપુરુષો, સંતો જે ઈચ્છતા હતા આપણા ધર્મની અંદર કે ભાઈ કાશી પછી છોટા કાશી એટલે હળવદ, એવું હળવદ અમે ઈચ્છીએ છીએ. બધા પક્ષોએ આ ઈચ્છવું જોઈએ કે ભાઈ હળવદની અંદર જ્યાં ત્યાં કચરાના ઢગલા પડ્યા હોય, જગદીશભાઈ, તમે જ્યાં જુઓ ત્યાં શૌચાલયની અંદર આપણે જવું હોય તો વિચાર કરવો પડે, એટલી દુર્ગંધ આવતી હોય. આ હાલત છે.
રોડ રસ્તા ખાડા જ્યાં જોવો ત્યાં. આ શું છે? અમુક લોકોને સારા વ્યક્તિઓને કામ કરવું છે, પણ છતાં એની કોઈને કોઈ મર્યાદા અટકણો આવી જતી હોય છે કે જેથી એ લોકો કોર્પોરેટર હોવા છતાં પણ નથી કરી શકતા હોતા. ઘણી વખત અમને કહેતા હોય છે કે મારી ઈચ્છા છે પરંતુ આ નથી થઈ શકતું. તો અમે એવા લોકોને કહીએ છીએ કે તમે કોઈ બી પક્ષમાં લડો, તમે જીતવાના જ છો. હળવદની અંદર એક વ્યક્તિ બે વ્યક્તિ એવા છે જ, હું તમે બધા જાણી છીએ કે અપક્ષ લડે તો અપક્ષે જીતી જાય. મારીને તમારી ઘરે પાણીનો ટાંકો ન હોય તો એ ભાઈ લખાઈ આવે ને પાણીનો ટાંકો બીજે દી પહોંચી ગયો હોય. આવા વ્યક્તિઓની જરૂર છે. અને જ્યારે આવા વ્યક્તિઓ નગરપાલિકાની અંદર આવશે ત્યારે આપણી જે ઈચ્છા છે, મારી તમારી હળવદવાસીઓની, પછી વેપારી વર્ગ હોય કે રહેણાંક વિસ્તાર હોય, એની અંદર પૂરી સુવિધા મળશે. સાથે સાથે આપણે છોટા કાશીનું સપનું પૂરું કરાવીશું. આજે મેં હળવદને મારું વતન ગણ્યું છે. મારું વતન ભલે મોરબી તાલુકો હતો, રાજકોટ જિલ્લો હતો, હવે તો મોરબી જિલ્લો થઈ ગયો ને આપણે બધા એક થઈ ગયા, પરંતુ હળવદને અમે વતન તરીકે, અને હળવદે નામ અને અહીંયા કણે મને આશ્રય આપ્યો છે. તો મારો તો હર હંમેશા અને અમારી ટીમનો હર હંમેશા પ્રયત્ન એવો હશે કે આપણે પહેલાં આપણા વતન રહેણાંકથી સારું બનાવવાની શરૂઆત કરીએ. આજે એક શહેર સારું બનશે તો બીજું બનશે. અને હળવદ છે એ ગુજરાતની અંદર 1 થી 5 નંબરની અંદર માથાદીઠ આવકમાં આજે પહોંચ્યું છે. કારણ કે હળવદની જનતા મહેનત એટલી કરે છે. આજે હું ખેડૂતો પ્રત્યે સંકળાયેલો છું. ખેડૂતો રાતે 12 વાગે પાણી પાવા જાય છે, રાતે દાડમની અંદર રાતે 2 વાગે દવા છાંટવા જાય છે. આટલી મહેનત કરે છે ખેડૂતો. યુવાઓ, આજે યુવાઓ પણ આપણા વિસ્તારની અંદર બાગાયત વિસ્તાર વધ્યો છે. હું તો 7 વર્ષથી આ દાડમના વેપાર પ્રત્યે જોડાયેલો છું. ખબર છે, હું દરેક ખેતરે જઉં છું. રાતે 12-2 વાગ્યા સુધી મહેનત કરી અને આપણા એરિયાને આપણા ખેડૂત ભાઈઓએ વિકાસ કરવાનો એક નિયમ લીધો છે. ભાઈ મહેનત કરે તો ફળ મળવું જોઈએ, એ તો હકીકત છે. પરંતુ કે મારું ગામ, મારો તાલુકો સારો બને, મારા તાલુકાની ઇન્કમ વધે, મારા તાલુકામાં ફેસિલિટીઝ વધે, એ માટે ખેડૂતો પણ મહેનત કરે છે, યુવાઓ પણ મહેનત કરે છે. તો દરેક પાર્ટીને પણ અપીલ છે કે ભાઈ નાનામાં નાનો વર્ગ મહેનત કરે છે, પછી મજૂર વર્ગ હોય કે ખેડૂત વર્ગ હોય કે યુવા હોય, તો તમામ મહેનત કરે છે. તો આવી ચૂંટણી આવી છે તો સારા લોકો આ ચૂંટણીની અંદર લડે, સૌ સાથે મળી અને આપણું જે સપનું છે છોટા કાશી એને સાકાર કરીએ. સ્વચ્છ ગુજરાત બનાવીએ, સ્વચ્છ હળવદ બનાવીએ, સ્વચ્છ ભારત બનાવીએ. જય હિન્દ, ભારત માતા કી જય. વિપુલભાઈ, યુવા શિક્ષિત અને પ્રમાણિક ઉમેદવારો આમ આદમી પાર્ટીમાં ચૂંટણી લડશે આ વખતે. તમે જે પ્રયત્નો કરો, અને મેં સોશિયલ મીડિયામાં ઘણી બધી તમારી પોસ્ટ જોઈ, શું લાગે તમને કે આ ચૂંટણીમાં બીજા કયા મુદ્દા છે? આ ઉમેદવારો તો પ્રમાણિક હોવા જ જોઈએ, શિક્ષિત હોવા જોઈએ, યુવા હોવા જોઈએ. ઉમેદવારો યુવા, શિક્ષિત, નીડર હોવા જોઈએ. ત્યાર પછી જે કંઈ જાહેર જનતાના જે કંઈ પ્રશ્નો, આ પ્રશ્ન તો આપણા છે જ, જે મેં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર પાણી એના જે કીધા, એ તો આપણને રેગ્યુલર જે કંઈ અહીંયા મુશ્કેલી પડી રહી છે એ પ્રશ્નો તો છે. એના સિવાયના જે કંઈ જાહેર જનતાના જે કંઈ પ્રશ્નો હશે અને જે કંઈ અમારા વાયદા વચનો હશે એ સમયાંતરે સોશિયલ મીડિયાના માધ્યમથી, પ્રિન્ટ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે જાહેર જનતા વચ્ચે જણાવશું આપ સૌને. તો આ હતા આપણી સાથે હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ વિપુલભાઈ રબારી અને હળવદ તાલુકા પ્રભારી આમ આદમી પાર્ટીના કમલેશભાઈ ડઢાણીયા. તેઓ ગત ચૂંટણીમાં એટલે કે આગળની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવાર પણ રહી ચૂક્યા છે. એટલે આ બંનેના વિચારો હતા અને તેમને જે આજે ધારાસભ્યને વાતો નહીં, વિકાસ કરો, જે બાબતે આવેદન આપ્યું છે ને રજૂઆત કરી છે ને તે અનુસંધાને જ આપણે તેમને પૂછ્યું હતું કે શા માટે તેઓએ ધારાસભ્યને આ બાબતે રજૂઆત કરવી પડી. આભાર મિત્રો.